નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની અંદર જે પાઠ નંબર 3 બહુ મસ્ત મજાનો સરસ મજાનો એવો પાઠ છે અને એ પાઠનું નામ છે અમારી કામધેનુ. કામધેનુ એટલે કે ગાય. એના વિશે એનું જે સ્વાધ્યાય છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ગાય અને ગાયનું વાછડું અને સરસ મજાને ગાયને દોઈ રહ્યા છે. ગામનું દ્રશ્ય છે. મોજ કરાવી દેવો ભાઈ, કાંઈ નો ઘટે એવું જબરજસ્ત. તો ચાલો એનું સ્વાધ્યાય આપણે શરૂ કરવું છે દોસ્તો. પણ એના પહેલા તમને ખાસ સૂચના આપી છે કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે ને, સમજૂતી મુકાઈ ચૂકી છે અને બધા વિષય હો દોસ્તો પાછા જોવાનું ભૂલતા નહીં. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ, ફટાફટ જઈને જોઈ આવો. ચાલો પછી શરૂ કરીએ સ્વાધ્યાય. ચાલો, અહીંયા કહ્યું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું, તરતનું જ દોહિયેલું દૂધ. તાજું તાજું જે દૂધ દોહિયેલું હોય ને એને શું કહેવાય? તો એને કહેવાય શેડ કઢું. શું કહેવાય? શેડ કઢું. જે ગામના મારા દોસ્તો હશે ને એને તો ખબર જ હશે, બરાબર ને? પણ શહેરના મિત્રો માટે કદાચ નવું હોય. ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય. પાઠનું નામ જ છે આપણું શું? તો કે કામધેનુ. ત્યાર પછી છે બે પ્રસ્તુતિ વચ્ચેનો સમયગાળો, તો એને કહેવાય ઉબેલ, બરાબર? પશુના શરીર ઉપર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી, તો અહીંયા જવાબ આવશે ખરેરો કરવો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 1, વાતચીત કરો. એમાં પહેલું, તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો ઉત્તર, મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવું. ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સગડું હું કામધેનુ પાસે માંગી લઉં, બરાબર ને? બાળકો છે તો કંઈક આવા જ વિચારો હોય તમારા, બરાબર? ચાલો, ત્યાર પછી જોઈએ બીજું, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? તો જવાબ આવશે કે ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી. જો તમારા ઘરમાં પાળ્યું હોય તો તમે લખી શકો મારા ઘરમાં નથી પાળ્યું, એટલે મેં લખ્યું કે ભાઈ નહીં. પણ તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળેલું હોય તો તમારે લખવાનું કે હા, અમારા ઘરમાં પ્રાણી પાળ્યું છે. પણ અહીંયા કોઈ નથી પાળેલું એટલે લખીશું ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી. કારણ કે મારા મમ્મી પપ્પા સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે. જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે. શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે. પક્ષીઓને ચણ નાખે છે. અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? તો જવાબ આવશે કે હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે. જેમાંથી એક આ પ્રમાણે છે. જુઓ, સાચી દોસ્તી. તો જોઈએ, એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. કાગડો ઘટાદાર, અહીંયા ગુલામ નહીં હો ભાઈ. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું. બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન ન પડે. એકબીજાની સાચી વાત સ્વીકારે ને એ પ્રમાણે વર્તે પણ ખરા. જંગલમાં એક શિયાળ હતું. એ ઘણું લુચ્ચું હતું. હરણને જોઈને એની દાનત બગડી અને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ અને હરણને રોજ નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું ને હરણને સારું ખાવાની મજા પડી ગઈ. ચાલ હતી હો અહીંયા શિયાળની દોસ્તો. કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો. કાગડાએ હરણને ચેતવ્યું, પણ હરણને કાગડાની વાત ગળે ન ઉતરી. ખેતરના માલિકને ખબર પડી ગઈ. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. હરણ ઝાડમાં મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું હતું. કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, તું મળદાની જેમ પડ્યો રહેજે. હું કાં બોલું એટલે તું દોડવા માંડજે. થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડ ઉપાડી લીધી અને તે જ વખતે કાગડો કા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યો અને ખેતરના માલિકે હાથમાંની લાકડી હરણ તરફ ફેંકી, પણ હરણ તો દૂર નીકળી ગયું હતું. લાકડી શિયાળના માથા ઉપર વાગી અને શિયાળ ત્યાં જ રામ રમી ગયા, એટલે કે શિયાળ મરી ગયું. ચાલો, હવે અહીંયા શિક્ષક મિત્રો માટે ખાસ એક સરસ મજાની ઓફર છે. તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે પણ પીપીટી બનાવવા માટેનો સમય નથી, અથવા તો પીપીટી બનાવવા આવડતી નથી, અથવા તો ખૂબ સમય લાગી જાય છે, અઘરું પડે છે,
તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે તૈયાર રેડી ટુ યુઝ પીપીટી લઈને આવી ચૂક્યું છે. ધોરણ 6 થી 8 માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન. ધોરણ 11 12 માટે એકાઉન્ટ, સ્ટેટિકો, બીએ ઇંગ્લિશ. અહીંયા ગુજરાતી છે દોસ્તો ભાઈ, ગુજરાતીને કેમ ભૂલી શકીએ આપણે. આ બધી જ પીપીટી રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે, પીડીએફ પણ મળી જશે. સીધી તમારા સ્માર્ટ બોર્ડમાં ચડાવીને બાળકોને ભણાવી દેવાની. બાળકોને જામે જામો, મોજે મોજ, મોરે મોરો અને બાકા ઝીકી બોલાવી દેવાની. ભણાવતા બાળકોની મજા આવી જાય. બરાબર, સમયની બચત થાય. રેડી ટુ યુઝ પીપીટી તમારા નામ અને લોગો સાથે આકર્ષક ચિત્રો સાથે જબરજસ્ત પીપીટી તૈયાર કરેલી છે. બરાબર, મોબાઈલ નંબર પણ દોસ્તો આલેલો છે અહીંયા. કરો ફટાફટ ફોન, હેની જુઓ છો રાહ. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે? કોમેન્ટમાં જણાવી દો ફટાફટ. કયું પ્રાણી સૌથી વધારે ગમે? જુઓ, પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે, કારણ કે કૂતરો કેવો હોય તો કે વફાદાર હોય. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે. શેરીની રાત દિવસ ચોકી કરે, અજાણ્યા લોકોને જોઈને ભસે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને પણ ભસીને બગાડી દીધા હતા. તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકો તેને પ્રેમ કરે છે અને એની સાથે વિવિધ રમતો પણ રમે છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જોઈએ સરસ મજાના પ્રશ્નનો ઉત્તર. પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે એવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર પણ કરાવવી જોઈએ. ચાલો, ત્યાર પછી છઠ્ઠો સવાલ. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જવાબ આવશે કે હા. લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંઘારત હતી. નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું આખું કુટુંબ બોડી ગાય ઉપર નભતું હતું. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, બોડી ગાયને લાગુ પડતું નથી, તો પહેલું જ પારકાને પણ દોહવા દે. ત્યાર પછી બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે તો જવાબ આવશે બોડીને પીપળા નીચે દાટી હતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. પેલું, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો જો સરસ મજાનો જવાબ. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાય ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમાં બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. ચાલો, ત્યાર પછી બીજો સવાલ. જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો જોઈએ ઉત્તર. જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો ઉત્તર, લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાયે લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડી અને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. ચાલો, ત્યાર પછી મિત્રો ધોરણ 6 થી 8 માટે આપણે જે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કર્યા છે, ઘરે બેઠા બેઠા વરસાદ હોય, તાડ હોય, તડકો હોય, ગરમી હોય, ક્યાંય જવાની જરૂર નથી. એ ઘરે બેઠા બેઠા આરામથી ફોનમાં, ટેબ્લેટમાં, પીસીમાં અભ્યાસ કરી શકો. બ્રહ્માસ્ત્ર બેચોના આખા વર્ષની ફી મિત્રો માત્ર 1500 રૂપિયા. એની અંદર તમે અભ્યાસ કરી શકો. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી આકર્ષક પ્રેઝન્ટેશન વાળી પીપીટી અને જોરદાર રીતે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનની સમજૂતી, સ્વાધ્યાય, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સાથે સાથે એમસીક્યુ, યુનિટ ટેસ્ટ અને બીજું કેટલોય બધો મરી મસાલો ભેગો સાથે માત્ર 1500માં. તો અત્યારે તમારા મમ્મી પપ્પાને કયો આ નંબર ઉપર કોલ કરીને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ. પરીક્ષાની તૈયારી માટે ને સાથે સાથે અભ્યાસ માટે ખૂબ જ મજા આવી જશે. આપણે મોરે મોરો આપી દઈશું દરેક વિષયની અંદર. કેમ માર્ક્સ ન આવે 100માંથી 90% શું કામને ન આવે દોસ્તો? ઓશિયન જ્ઞાન લાઈવની ટીમ તમારી સાથે બેઠી છે તમને સપોર્ટ આપવા માટે. કંઈ પણ ઘટવા નહીં દે દોસ્તો છેલ્લે સુધી.
તો હવે રાહ જોવાની નથી થતી હો. આના ઉપર ફોન કરો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. મળીએ પાછા બ્રહ્માસ્ત્ર બેચની અંદર, બાકા જીકી બોલાવી દે બધા વિષયમાં. ચાલો, ચોથો સવાલ. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા બે પ્રશ્નો બનાવી અને તેના જવાબ લખો. જો છેલ્લા અઢી દાયકાથી આપની અવિરત સેવાની અંદર કોણ, તો કે પ્રોફેસર પ્રો છે સુભાષભાઈ દૂધવાલા. મેઘધનુષ ડેલી પાર્લર, અમારા આકર્ષણ અહીંયા આપ્યા છે આપણને, પ્રાપ્તિ સ્થાન આપ્યા છે અને બધી જ વસ્તુ અહીંયા આપણને આપી દીધી છે. એના ઉપરથી આપણે જોઈએ એમના પ્રશ્ન અને તેના ઉત્તર. પહેલો સવાલ, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો ઉત્તર, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાલાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજો સવાલ, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. ત્યાર પછી ચોથું, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠું, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગોની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ખરાની અને બોક્સની નિશાની કરો, અથવા તો આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો શેર, શેર એટલે જો વાઘ, ધાર અને શહેર. તો શેર એટલે અહીંયા આવશે ધાર. ત્યાર પછી એનો અર્થ જોઈએ, એનું વાક્ય જોઈએ તો નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. લાયણી એટલે વેચાણ અને એનો અર્થ કંઈક આ રીતે આવશે. એના એટલે કે બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું, પેટીયું એટલે કે ગુજરાન અને વાક્ય આ રીતે બનશે, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. પહેલું, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. તો તાજું ફીણવાળું એની જગ્યાએ આપણે લખી શકીએ શેડગઢું. તો મને શેડગઢું દૂધ ખૂબ જ ભાવે. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો મારા મિત્રને ઘેર કામધેનું છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. વેળાનું વિરુદ્ધાર્થી કવેળા, નિયમિતનું અનિયમિત, ચોખ્ખુંનું ગંદુ. એવી રીતે સુખનું દુઃખ, હયાતનું મૃત, સ્થિરનું અસ્થિર, પાપનું પુણ્ય. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કેટલાય ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા નરસા. બરાબર, જોઈએ. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. હવે અ, બ અને ક માંથી વાક્યનો અંશ લઈ અને અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો ચાલો, પહેલું વાક્ય, બોડી ગાય કુટુંબની કામધેનું. બીજું, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. ને પાંચમું, આખું શરીર ફૂલી ગયું ને આખરે તોય મરી ગઈ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ગઈકાલે ની જગ્યાએ આવતી કાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફારો કરી ફરીથી લખો અને પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા ઉપર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આપણે પેરેગ્રાફ દર્શાવેલો છે. પ્રશ્નોના જવાબ લખો. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જોઈ શકો છો જવાબ કે ભાઈ લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વગરના અંતરે ભેંસ વર્ષના અંતરે મરી ગઈ અને બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નપતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંગવારીના એ સમયમાં રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે દોસ્તો. ચાલો, ત્યાર પછી છે બીજું, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા. તો જોઈએ ઉત્તર, ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેને દરરોજ ખરેરા કરતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલા
બાફણાનો ટોપલો ખાવા માટે આપતા, ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા, ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે, બાળકો તેની સાથે રમે, લીલી ચાર પોતાના હાથે કાપી અને ખવડાવે. ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ, બુડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો બુડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી, તે કદીએ ગંદુ ખાતી નથી, તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બુડી ગાયને સ્વચ્છતા ગમે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો, બોડી ગાય આખા ગામની લાડકી હશે એવું શાના પરથી તમે કહી શકો દોસ્તો? તો જોઈએ જવાબ, બોડી ગાયને ગામ લોકો બહુ માન આપે. બોડી ગાયે ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી અને આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બુડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બુડી ગામ આખા ગાયની લાડકી હશે. પ્રશ્ન નંબર 12, આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી અને મારું પ્રિય ઝાડ વિશે વૃક્ષ લખો. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મારું પ્રિય ઝાડ એ નિબંધ આપણે અહીંયા દર્શાવેલો છે. અહીંયાથી જોઈને તમે તમારી નોટબુકમાં લખી શકો છો, યાદ રાખી શકો છો, વાંચી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. પ્રશ્ન નંબર 13, મોટેથી વાંચો, સમજો અને પછી ગુજરાતીમાં અર્થ કહો. તો અહીંયા તમે જોઈ શકો છો અંગ્રેજીમાં જે પેરેગ્રાફ આપ્યો છે એનું ગુજરાતીમાં પણ આપણે ટ્રાન્સલેટ કરી દીધું છે. બરાબર. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ નંબર 3ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4ના સ્વાધ્યાયના સમજૂતીના વિડીયો અને PDF સાથે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જરૂરથી એના ઉપર ક્લિક કરી અને વિડીયો અને PDF મેળવી લેજો. ઓશન જ્ઞાન લાઈવ ઉપર બધા જ વિષયના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, એટલે ક્યાંય ફાફા મારવા જવાની જરૂર નથી. આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. મળીએ પાછા બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો. તો ભૂલશો નહીં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું. અને મારા વાલીડાઓ